નમસ્તે બેટા બબલી, કેમ છો? મજામાં? હા સાહેબ, મજામાં. ફોન હોય તો મજામાં છીએ ને. હે ને? અરે વાહ, ખૂબ સરસ. શું કર્યું તે કાલે ઘરે બેટા? ફોન જોયો. હે ને? હા, ફોન જ જોયો ફોન ખાલી? જ જોયો. અરે વાહ, રમવા ગઈ હતી? ના મને તો ફોનમાં જ રમવું ગમે. એમને એમ રમવું પણ ખૂબ જ સારું છે, હે ને? હા, તો ચાલો હવે આજે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. હે ને? તો આજે આપણે સરસ મજાનો કક્કો શીખીશું. શું શીખીશું? કક્કો શીખીશું. કક્કો? હા, કક્કો. મજા આવે એવો ને? હા, મજા આવે. હે ને? મજા. શીખવો છે ને તારે હા, કક્કો? શીખવો છે. હા, તો જો પહેલા હું જે બોલું એ તારે ધ્યાનથી સાંભળવાનું છે અને પછી તારે બોલવાનું છે. બરોબર છે? અને ધ્યાનથી નહીં સાંભળું તો? નહીં સાંભળે તો પછી હું પાછું લખવા આપીશ તને. હે ને? એટલે ત્યારે ધ્યાનથી સાંભળવાનું અને બોલવાનું છે. હે ને? સારું. ચાલો, તો સૌથી પહેલા લખો ક કમળનો ક. કમળનો ક. બોલીને લખવાનું છે બેટા, બોલતા જાઓ અને લખો. ખ ખલનો ખ. ખખલનો. હવે WhatsApp જો WhatsApp કેટલા મેસેજ પડ્યા છે. સ્ટેટસે જોયું. મિત્રોના છે Like આપી દો. બેટા બબલી તારે થઈ ગયું છે? આ થઈ ગયું ચાલો. ચાલો હવે આગળનો મૂળાક્ષર ગ ગણપતિનો ગ. ગણપતિનો ગ. બેટા બબલી આની મરોડ બરોબર નથી. ચલો મરોડ વ્યવસ્થિત કરો. હા, વેરી ગુડ, બહુ સરસ. કેવું સરસ દેખાય છે ને મરોડા સાથે લખીએ તો. હા, તો તું ગ ગુડ ત્યાં સુધી હું મારું થોડું કામ કરું છું. હા, અને બોલતી જજે અને ગુડજે. ટિંગ ટોંગ ફેસબુક ની રિક્વેસ્ટ જો રિક્વેસ્ટ કેટલા બધા ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી જલ્દી જલ્દી જોને એક્સેપ્ટ કર બહુ મજા આવશે હું ફેસબુક છું ફેસબુક બેટા બબલી તારે થઈ ગયો? હા. મરોડ આપે ને? સરસ, વેરી ગુડ, બહુ સરસ. સરસ લખે છે તું તો. હા, ચાલો આગળનો મૂળાક્ષર ઘ ઘરનો ઘ. ઘરનો ગ. ચ ચકલીનો ચ. ચકલાનો ચ. ચકલીનો ચ. બેટા ધ્યાનથી સાંભળો. ચકલાનો સરસ. એ ચ થાય ને. હા, પણ સાંભળવાનું ધ્યાનથી. સર જેમ બોલે છે એ પ્રમાણે વ્યવસ્થિત કરવાનું. હા ને? અને અક્ષર લીટીની બહાર ન જવો જોઈએ તારો. હે ને? ચાલો હવે તું ચ ઘૂંટી નાખ, હું ત્યાં સુધી મારું કામ કરું છું. હા, જો ઇન્સ્ટાગ્રામ જો કેટલું સરસ આવે છે, રસોઈ સોન બધું આવે છે જો. આ રીસ બહુ મસ્ત. બેટા બબલી આ સો- તારે થઈ ગયો છે ચ. મેં ક્યારનો લખવા આપ્યો છે. ચલો હવે આગળનો મૂળાક્ષર છ છત્રીનો છ. છગનબાનો છ. અમારા ગામમાં છગનબા રહ્યા. ઓકે, તો એ પ્રમાણે કરો. જ જમરૂખનો જ. જમરૂખનો જ. મને જલેબી બહુ ભાવે. હે ને? મને પણ બહુ ભાવે છે. હે ને? કેવું સરસ લાગે. હે ને? મીઠી મીઠી. જ જબલાનો જ. જબલાનો જ. સારી રીતે બેટા ઘૂંટવાનું છે, અક્ષર સારા. હું એક સ્નેપ લઉં. હે બબલી, નવું ફિલ્ટર આવ્યું છે. ખીચ મેરી ફોટો, ખીચ મેરી ફોટો. બબલી બેટા તારે થઈ ગયું છે. ચલો આગળનો મૂળાક્ષર ટ ટપાલીનો ટ. ટપાલીનો ટ. ટામેટાનો એ થાય ને? ટામેટું. હા, ચલ આગળ ઠઠડિયાનો ઠ. ઠઠડિયાનો ઠ. ઘૂંટવાનો છે. ઘૂંટો સારા અક્ષરે. ઠોઠ. ઠોઠ. પણ આપણે તો હોશિયાર બનવાનું. હે ને? બીજા બાળકોની જેમ બધાએ હોશિયાર બનવાનું. આપણે એવું નહીં વિચારવાનું કે આપણને કશું આવડતું નથી. હે ને? આપણે ડાયા બાળક છીએ ને, તો પછી આપણે નેગેટિવ નહીં વિચારવાનું, નકારાત્મક નહીં. હંમેશા હકારાત્મક જ, પોઝિટિવ જ વિચારવાનું. હે ને? સારું. ચલો ઘૂંટો થાકી ગયા છો તમે? ગેમ રમી લો. ફ્રી ફાયર ગેમ રમી લો. હા હા, બધા જોડે ગયા ને. મજા આવશે.
બેટા બબલી તારે થઈ ગયું છે? થઈ ગયું છે. કેટલી વખત મેં કીધું તું શું કરે છે? સારા અક્ષરે લખવાનું છે. ચલો આગળનો મૂળાક્ષર ડમરુનો ડ, ડમરુનો ઢગલાનો ઢ, ઢગાનો ઢગલાનો ઢ. ચાલો એટલું પૂરો હું મારું કામ કરી નાખું છું. જો બબલી જો ગૂગલ કેમ કે આ બધા જ મારા વગર અધૂરા છે. હું આ તમામનો પિતા છું. સાથી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. શું કરો છો? બસ આ ઘૂંટવાનું બાળકને આપ્યું, કક્કો બોલાવ્યો અને હું મારું કામ જ કરતો હતો. પણ સાહેબ તમે તમારું કામ કરો, છોકરા વર્ગમાં મોબાઈલ લઈને આવે છે. ના સર, એ તો લખી રહી છે. ક્યારનો મેં એને કક્કો શીખવાડ્યો. બોલો બબલી, મેં શીખવાડે ને કક્કો તને? તો પછી શું શીખવાડ્યું બેટા? કક્કો બોલતો કક્કો તો આગળ અક્ષર બોલે ને. કક્કો. બેટા, હાથમાં મોબાઈલ છે, તમે ધ્યાન રાખ્યું છે? બબલી તું તો ક્યારની કક્કો લખી રહી છે. તારી પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો? આપણે શનિવારે મોબાઈલ લઈને નતું આવવાનું સાહેબ. બે બબલી, મેં તને ક્યાં એવી સૂચના આપી છે કે તારે મોબાઈલ લઈને આવવાનું છે? સાહેબ આવો સરસ મજાનો શનિવાર છે. ગુજરાત સરકારે પરિપત્ર કર્યો છે કે બાળકોને શનિવારે રમાડવાના છે અને ખાલી એટલા જ બાળકો આવ્યા છે. હા, આજે તો સવારની સ્કૂલ હતી એટલે આટલા જ બાળકો છે. પણ આજ શનિવાર છે, બધા દિવસ કરતા આજ વધારે બાળકો આવે છે. બાળકોને આજના દિવસે ખૂબ આનંદ મળે છે. અને હું ખાલી 2 દિવસ અમદાવાદ શિબિરમાં ગયો, ત્યાં તમે પાછળ આવું બધું કરી નાખ્યું. શું ધ્યાન આપો છો તમે? હવે સાહેબ માફ કરજો, પણ હું મારી અસલ પદ્ધતિથી હવે બાળકોને મજા કરાવીશ અને ભણાવીશ. આ બાળક ભણવા આવે છે, આવતા ભારતનો ભાવિ છે. આ બધા બાળકોને આપણે જો સારી રીતે તૈયાર કરશું, એનામાં જે ક્ષમતા છે, આવડત છે, એ આ પ્લેટફોર્મ દ્વારા શનિવાર આનંદાય શનિવાર દ્વારા આપણે પૂરું પાડશું તો બાળકનો વિકાસ થાય છે. આ મોબાઈલ ભણવા આવશે તો શું કરશે? જરૂરથી સાહેબ. તો આપ જે પ્રમાણે કહો છો એ જ પ્રમાણે હવે હું મારી સરળ પદ્ધતિથી સરસ શીખવીશ. શિક્ષક તરીકે ખાલી ભણાવી દેવું એટલું જ મહત્વનું નથી કે આપણું કામ કરે, લખાવી દીધું, છોકરાઓ 10 વખત લખી નાખજો, 300 વખત લખી નાખજો, 20 વખત લખી નાખજો અને પછી આપણે આપણા કામમાં લાગી જઈએ તો બાળકનો વિકાસ ક્યારે થાય નહીં. સાચી વાત છે સર. હવે હું મારી સાચી પદ્ધતિથી એમને શીખવીશ અને બાળકોને મોજીલા શનિવારમાં ખૂબ જ આનંદ કરાવીશ. અનેક વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરાવીશ સાહેબ. આ ગુજરાત સરકાર તો ચિંતિત છે, પણ આવી જે સામાજિક સંસ્થાઓ છે, આપણે ભારતીય સમુદાય શિક્ષણ છે, એવી ઘણી બધી સંસ્થાઓ છે કે બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. પોતાનો સમય, આર્થિક, પછી ધનની રીતે બધી રીતે ખર્ચ કરી અને એટલું સરસ કાર્યક્રમો કરતા હોય તો આપણે એક શિક્ષક તરીકે એટલું એનું ફોલો ન કરી શકીએ? જરૂરથી સાહેબ. હવેથી હું એ પ્રમાણે જ કાર્ય કરીશ. તો ગાડીમાં ભાઈબંધને લઈને આવવો પડશે. આ મોજીલો શનિવાર છે, આ જોવું પડશે. હવે પછી આપણા વર્ગમાં જ નહીં પણ આપણી સ્કૂલમાં પણ આ કોઈ પણ માધ્યમ દેખાવું જોઈએ નહીં. બરાબર છે? હા. ચાલો બાળકો, તો તમને સરસ મજાની પ્રવૃત્તિઓ કરવી ગમે ને? હે ને? શનિવારે હવે તો તમે બધા કેવા સરસ, કેટલા બધા બાળકો આવ્યા છો, હે ને? મજા આવશે. અમને રમાડશો ને સાહેબ તમે? હા, આપણે રમશું, નાચશું, કૂદશું, ગાશું અને વિવિધ અલગ પ્રકારની તમામ પ્રવૃત્તિઓ આપણે કરીશું. તો સાહેબ સાંભળો, જે શનિવારે નથી આવતા ને અમે પણ એમને બધાને લઈ આવીશું હવે. હા, તો આજે જરૂર. હું આ બધાને તમે લઈને આવીને. હા, બાળગીત બહુ કરવાની સરસ. છે, બાળગીત કરવાની બહુ મજા આવે. આ નથી આવતી ના કેમ કહેતી બેટા? મને પણ. કેમ નહોતી આવતી? શું થયું તું તને? મને પણ ના કહેતી સાહેબ કે ના જતું આજે. ના બે, આજે તો આપણે સરસ મજાની પ્રવૃત્તિઓ કરવાની હોય એટલે શાળાએ તો આપણે આવવું જ પડે, હે ને? ના આવીએ તો કેમ ચાલે? તો ચાલો, તમારી સાથે તમને બાળગીત
તમને બાળગીત ગાવું ગમે ને? હે? તો મને પણ તમારી સાથે બાળક બનવાનું પણ ખૂબ જ ગમે છે. પેલું કરાવો. હા, જરૂરથી. તો તમારે સૌથી પહેલા વ્યવસ્થિત ચાલો, હું ઊભા રાખું એમ ઊભા રહી જાઓ. સરસ. સાહેબ આને છેલ્લે ઊભી રાખજો આને. હા, થોડા ખસી જાઓ. બધાએ સરખું ઊભું રહેવાનું, હે ને? કોઈએ વધારે આગળ પાછળ આગળ બધાને સરખું, હે ને? તો જુઓ, તમારે બધાએ સૌથી પહેલા હું જે કહું છું એ બધાએ ધ્યાનથી સાંભળવાનું છે. ત્યારબાદ સાંભળીને હું ગઈ લઉં, ત્યારબાદ તમારે એ લીટી એક્શન સાથે ગાવાની આ નાથું બરાબર ઓળીને નથી આવ્યું. નહીં બેટા, એવું નહીં, સરખું ઊભું રહેવાનું આપણી જગ્યાએ. નહીં, રડવાનું નહીં દીકરા, તમે તો કહેતા રડવાનું નહીં. બેટા જો આપણે ચૂપ થઈ જવાનું. આનંદ જ કરવાનો. બેટા, ટાઈમ વેસ્ટ કરવાનું, રડવાનું નહીં હો. આજે આપણી સંસ્થાના આપણા મોટા સર છે ને આચાર્ય સાહેબ, એ પણ આપણી સાથે સરસ બાતચીત કરે. તમે કરવાના? તો જો, સાહેબ એ કોને થેલો મૂકી દે એમ. બેટા, એવું ના કહેવાય, એ તો મોટા સર છે. મૂકી દે. પછી નાસ્તા ફાવે નહીં ને પડી જાય તો હા, સાચી પેલા વાત. એક ઈંટ પડી ગયા. મૂકી દીધો એમ. બેટા તમે ધ્યાન રાખ. ચાલો, તો હવે આજે પણ હું તમારી સાથે બાળક બની તમારી સાથે જ બાળગીત હું પણ કરીશ, બરોબર છે? ચાલો. રેલગાડી સરરર સરરર જાય, રેલગાડી સરરર સરરર જાય, રેલગાડી સરરર સરરર જાય, રેલગાડી સરરર સરરર જાય, रेल में बैठे दो गुजराती लोग, 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 गुजराती आहा, गुजराती आहा, गुजराती ओहो, गुजराती ओहो, गुजराती गरबा ગાતા જાય, ગુજરાતી ગરબા ગાતા જાય, રેલગાડી સરરર સરરર જાય, રેલગાડી સરરર સરરર જાય, रेल में बैठे दो राजस्थानी लोग, रेल में बैठे दो राजस्थानी लोग, राजस्थानी आहा, राजस्थानी आहा, राजस्थानी ओहो, राजस्थानी ओहो, राजस्थानी घुम्मर करता જાય, રાજસ્થાની ઘુમ્મર કરતા જાય, રેલગાડી